ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ। આજે પોરબંદર લોકસભાના ઉમેદવાર રાજ્યના વર્ષોથી સેવા આપતા નેતા અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારમાં નાના માણસની વચ્ચે સતત હાજર રહીને એક ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરે છે એવા લોકપ્રિય ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, અમારા ધોરાજીના મારી સાથે ઉપસ્થિત જયસુખભાઈ, વિનુભાઈ, પ્રમુખશ્રી, સૌ આગેવાનો, અમૃતિયાભાઈ અમારા પ્રભારીશ્રી, અમિતભાઈ, ધોરાજી શહેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ધોરાજી તાલુકા પંચાયતના અલગ અલગ જવાબદારી સંભાળતા સૌ આગેવાનો અને જેને ભારતીય જનતા પાર્ટીએ ધોરાજી શહેર અને તાલુકાની જવાબદારી સોંપી છે એવા આપ સામે બેઠેલા સૌ સન્માનની જવાબદાર કાર્યાલય ઉદઘાટન પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। મિત્રો, આપણા માટે એક એવા સમયની ચૂંટણી છે કે જ્યારે હિન્દુસ્તાન એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। સમગ્ર દેશની 140 કરોડની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનું નક્કી કરી લીધેલી વાત છે। ગુજરાતના કાર્યકર્તાઓ પણ 26 માંથી 26 સીટ જીતવા માટેના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। આપણા બધાના પ્રયત્નો અને ભગવાનના આશીર્વાદથી આપણી એક સુરતની સીટ તો બિનહરીફ આપણા ખાતામાં આવી ગઈ છે। હવે 25 સીટની લડાઈ છે અને પોરબંદર લોકસભામાં આપણા સૌરાષ્ટ્રના પનોતા પુત્ર કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં સમગ્ર દેશને નહીં સમગ્ર વિશ્વનું ધ્યાન હિન્દુસ્તાન પર આવ્યું હતું એટલા માટે કે 140 કરોડ દેશના દેશવાસીઓને કોરોનામાં કેવી રીતે મહેનત કરી કે ગુજરાતનો પનોતો પુત્ર ને એક પાલિતાણાનો દીકરો મનસુખ માંડવિયા કરતા એ મનસુખ માંડવિયા આજે આપણને પોરબંદર મત વિસ્તારના ઉમેદવાર તરીકે મળ્યા છે। વર્ષોથી રાજનીતિમાં અનેક કાર્યકર્તાઓને માર્ગદર્શિત કરી યુવાન છે, ટેકનોક્રેટ છે। હું માનું છું કે પોરબંદર વિસ્તારના વડીલોનું કરેલું વર્ષોનું તપ એ પુણ્ય આજે પોરબંદરમાં આવા શિક્ષિત યુવાન અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેબિનેટમાં બેસવાવાળા માણસ આજે પોરબંદરમાં આપણને ઉમેદવાર તરીકે મળ્યા છે। આપણે ખાલી સંસદ સભ્ય નથી ચૂંટતા, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। अजय अजय एक बार आले आया ने आओ